માતાજી, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ થઈ ગયું આપણું મહારાષ્ટ્રમાં. બ્રશ કરી દીધી છે ગનાભાઈ આખી રાત જાગી અને હવે બિસ્કિટની પગડા સુધી બોલાવે છે. કરાલ કરો છો હજી શેર કરી દીધા હોય જલ્દી આવે કરાલ કરો. રાજના સાથીદાર સાંભળો. ડીઝલ બીજલ ફૂલ થઈ ગયું છે. આને ડ્યુલ કેમેરા જેવા બનાવે. ડ્યુલ આ બાજુ તો દેખાડે તો ઓલી બાજુ દેખાડે. કંઈક છે આપણી ગાડી. રાત થઈ ગઈ છે. તમે ભાઈ અત્યારે એને ફિટિંગ ચાલુ છે. આપણે બપોર વિડીયો બનાવવા હોય તો આપણે ખારી ખારી પેલો ઘાટ આવશે. આની ખેતીવાડીમાં તો સેવડી વધારે થાય અને ફ્રૂટ બધા વધારે કરે. આ રોડ બહુ નાનો ને બહુ ખરાબ હતો. અત્યારે તો ફોરલેન હાઈવે થઈ ગયો. અડધું કામ ચાલુ છે. ઘનાભાઈ ઉતા છે એને આજે રાતે પાછી ગાડી રાખવાની છે. નદીમાં હજી ધીમે ધીમે પાણી ચાલુ છે અને અહીંયા આગળ ઘાટમાં હવે આવે છે સરકારી ગાડીયા. 20 રૂપિયા લે. મોબાઈલ આમ ભાળી જાય તો મોબાઈલ લઈ લે આપણો. કાળા કામ મોબાઈલમાં નહીં લેવાના એવું હોય. આજે બપોરે કાંઈ રાંધવાનું છે નહીં. રાતે વધારે કરી નાખ્યું હતું રૂપિયા. હજી તો ઠંડી જેવું છે એટલે રાતનું બનાવેલું સારું છે. એટલે રાતે આપણે વધારે કરી નાખ્યું પેલું. બપોરે કંઈ ટાઈમ બગાડવો નહીં. આપણી ગાડી 24 કલાક ચાલુ રહે. ત્યારે આપણે 4 દિવસે ત્યાં પહોંચ્યું. આ જો ઘાટ સેક્શન ચાલુ થઈ ગયું છે. ગાડી ત્રીજા ગેરમાં હાલે છે. હવે આને 15-20 કિલોમીટર હાવ ધીમે ધીમે સ્લો ચડવાનું છે. અત્યારે તો ટાઢું વાતાવરણ છે એટલે ન વાંધો આવે. પછી ઉનાળામાં તો પછી ટાઈમ ચેન્જ કરવો પડે. વહેલા ચડવું પડે ને કાં તો પછી અહીંયા નીચે રહી જવું પડે. કેમ કે ઉનાળામાં ગાડી ન ચડાવાય. માલ હોય, ભરેલો વજન હોય, ગાડી ગરમ થવાની બીક રહે. જો ઘાટ સેક્શન ચાલુ થઈ ગયું. આપણે આઈડિયા નવું ચાલુ કર્યું. હું એનું કરવાની છે. બાકી બોલું સબસ્ક્રાઈબર કરતા રહેજો. બધા લાઈક કરજો વિડીયો ગમે તો. અને આપણે આમાં કાંઈ ફોલ્ટ હોય તો પાછું કહેતા રહેજો કે આનું આમ કરજો. એમ તો કાંઈ ખબર પડે ભાઈ. બાકી અહીંયા આવે એવું કાંઈ બહુ ખાસ મજા ન આવે. તો પાટકો મલક આવી ગયો આપણે તો. આ સેવડી ભરેલી ગાડી છે. આવી રીતે સેવડી ભરે. ટ્રેક્ટરે હોય. ટ્રેક્ટર બતાવીનું. ટ્રેક્ટરમાં અહીંયા ગજબનું ભરે. 2-3 લારી ભરે. આની બસો જોવા જેવી હોય. ઉડન ખટોલા જેવી. ગમે એવો રોડ હોય જાય બપડાટી કરે.
એના ડ્રાઈવરો હેવી છે. બગા એની ચાય આપને ભાવે નહીં હો, ચામાં કાંઈ લેવાનું ન હોય. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે મહારાષ્ટ્રનો પહેલો ઘાટ પૂરો થઈ ગયો છે અને ઘાટ ચડતા 2 કિલોમીટર હાલ્યું ને એટલે કાઠિયાવાડી હોટલ આવે છે ને આ મસ્ત કડક ચા પીશું અને ગાડીને થોડીક ઠંડી કરી લઈ, પાણી નાખી દઈ. ગાડી ગરમ થઈ ગઈ હોય ને અને અહીંથી થોડુંક મીઠું પાણી ભરી લેવું આપણે આપણી માટે. ગાડીનું થઈ જાય, આપણું થઈ જાય. આ તો બધું વી ગયું, હજી બીજું જોવાય. આ વસ્તુ જોતી રહેવી પડે હો, ગરમ થઈ જાય ગાડી, લોચા થઈ જાય ભાઈ. થઈ ગયું પૂરું. આ છે આપણે ઘાટ ચડીને પાર્થ હોટલ. ઘાટ ચડીને 2 કિલોમીટરે આગળ પાર્થ હોટલ આવે, કાઠિયાવાડી, બરાબર. અને આ આપણી રતન ઊભી છે, એને પાણી નાખી દીધું, ઠંડી કરી દીધી. આપણા માટે પાણી લઈ લીધું છે. હવે અહીંયા મસ્ત કડક ચા પી લઈ અને પછી માવો બાવો ખાઈને પાછી ઉપાડવી, બરાબર. આ પાર્થ કાઠિયાવાડી હોટલ. અહીંયા જમવાનું પણ આપણે કાઠિયાવાડી જ મળે, આપણે તો પાસે છે. હેલો, જય માતાજી, જય દ્વારકાધીશ. જો આપણે આગળ હેલા જતા હતા તો આપણે રતનનો ભાઈ મળી ગયો છે અહીંયા અમે. એ ભાઈ આવકમાં છે, ગુજરાત આવે છે. એમાં ડ્રાઈવર છે રેપાલભાઈ. કેવા ઝીણા ઝીણા દાંત કાઢે છે, જોવો. ગુજરાતમાં જવાનો હરખ. આજકાલના જુવાનોને શું છે, ફોનમાં વધારે છે.
અને આપણે ઘનાભાઈ હુટા છે. આપણે પાર્થ હોટલેથી નાસ્તો લઈ લીધો છે થોડોક. આ ભાઈ આ ગાડી લઈને આપને મળ્યા એ તો વાત બરાબર છે, પણ લુખી આપણો માવો ખાવા આવી ગયા. એ પછી આપણો માવો ખાઈને જાય, આને પેટમાં નહીં દુખે? હે પેટમાં દુખે ને અમારા માવા ખાવ એટલે. ખાધું સધાણા એમ ને? તમારી ભૂલમાં સધાણા. તમને કીધું તું રાંધવાનું ચાલુ કરજો, હાલ્યા આવી છી. પણ મિત્રો આને હાલ બહુ આવે. જઈ ગોતે બધું એ અમારી જેવું તમારે ન થાય. એ અમારો માવો ખાઈ જાય એટલે હબ દઈને આવે ગુજરાત. તો આ ભાઈ ઉડાડશે એઠે નહીં આકે. શેઠ ને વધુ હોય તો વધે કા? આપણે સટાણા વાળા રોડ ઉપર છીએ અને રતનનો ભાઈ મળ્યો છે. જો હું તમને ટ્રેક્ટરનો એક વાત કહેતો હતો, એ આ ટ્રેક્ટર ફૂલ ઓવર લોડ હો. આ તો સિંગલ છે, આમાં વાંહે બબે ત્રણ હોય બીજા. ના ભાઈ આપણો માવો ખાય. હે ન્યા જ દેવાની હોય ને, એમાં જ ન અડાય ને. હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે જયપાલભાઈ પાસેથી 30 કિલોમીટર આગળ હાલીને અને જમવા માટે રાખી દીધી છે ગાડી. ઘનાભાઈને ઉઠાડી દીધા છે. આપણે રાતનું પડ્યું હતું એટલે કાંઈ બનાવ્યું નથી અને હોટલમાં ખાવાનું નથી. રોટલી છે, શાક છે, કાકડી અને લીલી હળદર, છાશ. અત્યારે વાગી ગયા છે 2:37. વચ્ચે એક ગુજરાતી હોટલ આવે, સાહુ હોટલ, ત્યાં રાખીને જમવાનું ચાલુ છે. હલો, હવે આપણે બપોરનું જમી લીધું છે. આ છે સાહુ હોટલ. ઘનાભાઈઓ વાસણ થોડાક ધોવે છે. વાસણ ધોઈ લે એટલે આપણે રનિંગ થઈ જાય. આજે સાંજ પડે ને ત્યાં શિરડી પાસ કરી લેવાનું છે, બરાબર? તો હાંકશું તો થાય પાસ. ફટાફટ વાસણ ધોવાઈ જાય એટલે નીકળવી. આજે આપણી રતન. હેલો, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે બાલેકા હોટેલ સહયોગ હોટલે કાઠિયાવાડી ચા પીવા ગાડી રાખી છે. આજે સહયોગ હોટલ. ખાઈને ઉપાડી હતી, પછી ક્યાંય ઊભી રાખી જ નથી. એટલે અહીંયા હવે કાઠિયાવાડી ચા પી લેવી. એક આ ગુજરાતી હોટલ છે એટલે કાઠિયાવાડી મસ્ત કડક ચા મળશે. ઓલી ગાડીમાં જો બકરા ભર્યા છે, બકરા. કનાભાઈ ક્યાં ગયા? કનાભાઈ છે આપણી રતન. આજે હાન થાય ને ત્યાં શિરડી પાસ કરી નાખવાનું છે. જો રતન, આ રતન. પાછા બધા જોવો એ બધા સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક કરતા રહેજો.
હલો જય માતાજી, જય દ્વારકાધીશ. આજની સાંજ પડી ગઈ છે ને આપણે રાંધવાનું કરી દીધું છે ચાલુ. તેના ભાઈ ચાલુ ગાડીએ શાકભાજી સુધારી નાખ્યું હતું. તેના ભાઈ નાખત કરે આટલે. આપણે બનાવવાનું છે ફુલાવર વટાણાનું શાક. હવે શીરડીથી થોડાક આગળથી બાજુમાં પંપ છે. હલો, શાક સડે છે ને લોટ બંધાય છે. હલો, શાક રોટલા થઈ ગયા છે ને ઘણા ભાઈ ચાલુ કરે છે રોડ કાંઠે મીઠું બીઠું નાખીને. આજ તો સાહેબ દૂધ ઉગી નાખી. બાજુમાં પાંચ કોપરગાંવની મોજ.